जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, गई काले आपणे फंक्शन कॉल बाय वेल्यू ए थियरी આપણે જોઈ હતી। હવે આજે જે છે એ આપણે ફંક્શન કોલ બાય રેફરન્સ વિશે ભણીશું। હવે આ મેથડની અંદર પણ સેમ ફંક્શન કોલ બાય વેલ્યુ જેવું જ હોય છે, પણ ફરક થોડો જ હોય છે। તો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ કે જ્યારે એટલે કે ઇન ધીસ મેથડ when the function called એટલે કે આ મેથડની અંદર જ્યારે ફંક્શન કોલ કરવામાં આવે છે તો એમાં ફર્સ્ટ જે છે it will check function પ્રોટોટાઇપ એટલે સૌથી પહેલા જે છે એ ફંક્શન પ્રોટોટાઇપ ચેક કરશે ટુ સી whether the specified function is declared or not। એટલે સૌથી પહેલા એ વસ્તુ ચેક થશે કે આપણે જે ફંક્શનની વાત કરીએ છીએ એ સ્પેસિફાઈડ ફંક્શન ડિક્લેર કરવામાં આવ્યું છે કે નહીં। જો ડિક્લેર કરવામાં આવ્યું નહીં હોય તો આગળ પ્રોસેસ થશે નહીં। પછી જે છે એ કે જો ઇફ ધ ફંક્શન ઇઝ ડિક્લેર્ડ એટલે જો ફંક્શન ડિક્લેર થઈ જાય પછી શું ચેક કરશે? નંબર ઓફ ધ આર્ગ્યુમેન્ટ એટલે કે ઇટ વિલ મેચ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ data type and return type। એટલે કે જ્યારે ફંક્શન ડિક્લેર થઈ જશે એના પછી જે છે એ શું ચેક થશે? સૌથી પહેલા શું ચેક થાય? ફંક્શન પ્રોટોટાઇપ। ફંક્શન પ્રોટોટાઇપ જે છે એ ચેક થઈ ગયા પછી જે છે એ શું ચેક થાય? તો કે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ। હવે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ પણ ચેક થઈ ગઈ અને એ પણ જો સેમ છે તો એના પછી જે છે શું ચેક થશે? તો કે ડેટા ટાઈપ અને રિટર્ન ટાઈપ। આટલી વસ્તુ સક્સેસફુલી ચેક થઈ જાય પછી અને પછી જ જે છે એ આપણે જે વસ્તુ જે છે આગળની એ વસ્તુ પ્રોસિજરમાં આવશે, એ સિવાય આવશે નહીં। એટલે આ વસ્તુ આપણે ખાસ મગજમાં લેવાની છે કે હવે શું થશે કે નાવ instead of passing the value આની અંદર શું પાસ થશે? રેફરન્સ પાસ થશે। એટલે કે instead of passing the value of the variable
reference of the passed to the function using the concept of reference variable. Thus, function works with the original variable. એટલે કે instead of passing the value of variable, એટલે કે વેરિયેબલની વેલ્યુ જે છે એ પાસ કર્યા વગર શું પાસ કરવાનું? ધ રેફરન્સ ઓફ ધ વેરિયેબલ ઇઝ પાસ્ડ. એટલે કે વેરિયેબલનું રેફરન્સ પાસ કરવાનું, વેરિયેબલની વેલ્યુ પાસ કરવાની નહીં. એન્ડ ધીસ ઇઝ ધ concept of call by reference. So in the call by reference we are passing the reference instead of the value. એટલે કે call by reference ની અંદર આપણે જે છે એ વેલ્યુ પાસ નથી કરતા, પણ શું પાસ કરીએ છીએ? રેફરન્સ પાસ કરીએ છીએ. એટલે આપણું જે ફંક્શન જે છે એ ફંક્શન ઓરિજિનલ જે વેરિયેબલ છે એ વેરિયેબલ જોડે કમ્યુનિકેશન કરશે. સાથે જે છે એ રિટર્નિંગ બાય રેફરન્સ, એટલે કે ભાઈ કોલ બાય રેફરન્સ ની અંદર રિટર્ન કેવી રીતે થશે? તો કે as we can pass reference of the variable to the function function can also return a reference of the variable to the calling પ્રોગ્રામ. એટલે કે ફંક્શન જે છે એ રિટર્ન બાય રેફરન્સ એટલે શું કે આપણે જો કોલ બાય રેફરન્સ કરીએ તો કોલ બાય રેફરન્સ કર્યા પછી ફંક્શન જે છે એ હંમેશા રિટર્ન બાય રેફરન્સથી જ થશે. ઓકે, તો ચલો આપણે જોઈએ હવે એનો એક એક્ઝામ્પલ. તો
hash include iostream .h ઓકે. હવે ઇન્ટીજર a ઇન્ટીજર b બે વેરિયેબલ છે. ઇન્ટીજર મીન કે અહીંયા પર્સન ઇન્ટીજર એમ્પરસન એક્સ ઇન્ટીજર પર્સન વાય. એટલે આ જે છે આપણું ફંક્શન ડિક્લેરેશન છે. હવે આપણે શું કરીએ છીએ તો કે એન્ટર ટુ નંબર્સ સી ઇન એ બી, એટલે કે બે વેલ્યુ જે છે શું થઈ જશે, સ્ટોર થઈ જશે. પછી આપણે શું કરીશું, ફંક્શન કોલ કરાવડાવીશું. એટલે મીન એ બી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે ઇફ a is equal to 0, cout value of a is less than b, so it is set to 0. એટલે આપણે જે છે એ આપણી ઈચ્છા પ્રમાણે જેવી રીતે રાખવું હોય એવી રીતે રાખી શકીએ છીએ. else cout value of b is less than a, so it is set to 0. ઓકે, ફંક્શન આપણું થઈ જાય છે અહીંયા ક્લોઝ. હવે આપણે શું કરવાનું છે, ઇન્ટીજર એમ્પરસન મીન ઇન્ટીજર એમ્પરસન એક્સ ઇન્ટીજર એમ્પરસન વાય. ઓકે, if x less than y, return x, else return y bracket close. તો હવે આની અંદર તમે જોઈ શકો છો કે આ જે છે આપણું એ શું છે, ફંક્શન ડિક્લેરેશન. ઓકે, આ જે છે આ આપણે શું કરીએ છીએ, આ અને આ ડેટા ઇનપુટ કરાવડાવીએ છીએ. ઓકે, સાથે આ જે છે એ શું છે, ફંક્શન કોલ. એ આપણે ફંક્શનને કોલ કરાવડાયું છે. અને આ શું છે, તો કે આઉટપુટ માટે જે વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ એ છે. અને નીચે જે છે એ આ શું છે, ફંક્શન, કે જે ફંક્શનને અહીંયા કોલ કરાવડાવ્યું છે. ઓકે, એટલે આ ફંક્શન છે એનો ઉપયોગ જે છે એ ઉપર કરવા માટે એને ત્યાં કોલ કરાવડાયેલું છે. એટલે આની અંદર શું થશે કે અહીંયા જે વેલ્યુ
એન્ટર થશે એ વેલ્યુ અહીંયા આવશે, અહીંયાથી આ વેલ્યુ જે છે સીધી અહીંયા પાસ થશે. એ વેલ્યુ પાસ થયા પછી આ ઓપરેશન પરફોર્મ થશે કે જો ઇફ x લેસ ધેન y તો x રિટર્ન થશે અને જો કન્ડિશન ફોલ્સ હશે તો y રિટર્ન જશે. હવે આ જે કન્ડિશનો ટ્રુ અને ફોલ્સ થી રિટર્ન જાય તો અહીંયા સપોઝ કે લખેલું રિટર્ન જાય x, તો અહીંયા શું થાય a ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા તમારો એટલે a ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. તો આઉટપુટ શું આવશે કે વેલ્યુ ઓફ a ઇઝ લેસ ધેન b, સો ઇટ ઇઝ સેટ ટુ 0. ઓકે, અને જો a b ઇઝ ઇક્વલ ટુ 0 આવશે તો એ વખતે a ઇઝ ઇક્વલ ટુ 0 વાળી કન્ડિશન શું કરશે, ફોલ્સ થશે. તો ઓટોમેટિકલી આ નીચે વાળું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે કે વેલ્યુ ઓફ b ઇઝ લેસ ધેન a, સો ઇટ ઇઝ સેટ ટુ b 0. એટલે કે b ની વેલ્યુ શું થઈ જશે, 0 થશે. ઓકે, આવું તમે ના કરો તો પણ વાંધો નહીં, પણ એટલું યાદ રાખવાનું કે આપણે જે છે એ અહીંયા તમે જુઓ કાલે જે છે એ બાય મિસ્ટેક આપણે જે કોલ બાય રેફરન્સનું જે એક્ઝામ્પલ હતું એ આપણે કોલ બાય વેલ્યુમાં મૂક્યું હતું. એના પછી જે બીજો એક્ઝામ્પલ હતો એ તમારે કોલ બાય વેલ્યુની અંદર કન્સિડર કરવાનો છે. પહેલો એક્ઝામ્પલ છે એ કોલ બાય રેફરન્સની અંદર આવશે. ઓકે, તો આની અંદર જ્યારે કોલ બાય રેફરન્સ યુઝ કરતા હોય તો એ વખતે આપણે શું કરીએ છીએ, એનું રેફરન્સનું એડ્રેસ યુઝ કરીએ છીએ. આપણે જે છે એ વેલ્યુ ડાયરેક્ટલી યુઝ કરતા નથી, પણ એનું જે છે એ આપણે શું કરીએ છીએ, એડ્રેસ યુઝ કરીએ છીએ. એટલે એડ્રેસ માટે હંમેશા શું યુઝ થાય છે, એમ્પરસન યુઝ થાય છે. ઓકે, એટલે કે ગઈકાલે જે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે જે કોલ બાય રેફરન્સનું એક્ઝામ્પલ છે એ કોલ બાય વેલ્યુની અંદર એડ થઈ ગયું હતું. એટલે તમારે જે છે એ મેં જે સેકન્ડ એક્ઝામ્પલ લખ્યું હતું એ તમારે કોલ બાય વેલ્યુની અંદર કન્સિડર કરવાનું છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ કોલ બાય રેફરન્સની અંદર જ આવશે. ઓકે, એટલે આ તમે જોઈ શકો છો કે સૌથી પહેલા આપણે કર્યું ફંક્શન ડિક્લેરેશન કર્યું. આપણે જે છે એ ડેટા ઇનપુટ કરીશું, અહીંયાથી આ ફંક્શન કોલ છે અને જ્યારે આ ફંક્શન કોલ થશે એટલે આ સીધો તમારો પ્રોગ્રામનો કંટ્રોલ અહીંયા આવશે, જેમાં a અને b ની વેલ્યુ જે છે એ કન્ટિન્યુઅસલી આમાં બંનેમાંથી પાસ થશે અને જે આઉટપુટ આવશે કન્ડિશન ચેક કર્યા પછી એ તમારા આઉટપુટ અહીંયા પ્રિન્ટ થશે. એટલે કે આવી રીતે જે છે એ આપણે કોલ બાય રેફરન્સની અંદર જે છે એ વેલ્યુ ટ્રાન્સફર થશે. તમે જોયું હતું કે કોલ બાય વેલ્યુની અંદર જે છે એ આપણે વેલ્યુ પાસ કરાવી હતી. સેકન્ડ એક્ઝામ્પલની વાત કરું છું કે આપણે જે સેકન્ડ એક્ઝામ્પલ લીધું હતું સમ વાળું, તો એ સમ વાળા એક્ઝામ્પલની અંદર જ્યારે આપણે વેલ્યુ પાસ કરાવડાવી હતી તો એ વેલ્યુ સીધી વેલ્યુ હતી એક્સ તરીકેની. ઓકે, એની અંદર આપણે બીજી કોઈ વેલ્યુ પાસ કરાવડાયેલી નહોતી. એટલે કે જ્યારે પણ આપણે જે છે એ વેલ્યુ પાસ કરાવડાવીએ છીએ ત્યારે જે છે એ સીધો નવો વેરિયેબલ ક્રિએટ થાય છે. અને જે આપણો જૂનો એક્ઝામ્પલ હતો એમાં ફંક્શનમાં જે એમ્પરસન આગળ લખ્યું છે એ એમ્પરસન તમે રિમૂવ કરી દેશો એટલે કે એ એક્ઝામ્પલ જે છે એ કોલ બાય વેલ્યુનો થઈ જશે. એટલે એ ભૂલથી લખાઈ ગયું છે. ઓકે, તો એ થોડું સુધારી લેજો. તો જેવી રીતે કોલ બાય વેલ્યુની અંદર જે છે એ વેલ્યુ આપણે પાસ કરીએ છીએ એવી જ રીતે કોલ બાય રેફરન્સની અંદર આપણે રેફરન્સ વેરિયેબલ એઝ અ એડ્રેસ જે છે એ આપણે પાસ કરીએ છીએ. તો આ જે છે એ કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ જે છે એનો કોન્સેપ્ટ તમે સારી રીતે સમજ્યા હશો એવી આશા રાખું છું. અને આપણે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.